પાક સર્જન આપણો જે ટોપિક છે આપણે ટાઈમ ચર્ચા કરી ગયા કે વ્યાપારી બેંકો કોને કહેવાય, વ્યાપારી બેંકોના કાર્યો કયા કયા છે, એની લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા વાત કરેલી કરવાની. આપણે લાસ્ટ પીરિયડમાં તે પ્રમાણે કે બેંક શબ્દ એ ક્રાંતિ પામ્યો એ બેંકની અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા છે એનો પણ આપણે કર્યો ગયો. એ અન્ય રીતે ક્રાઉથર જે કહે છે તે પ્રમાણે કે આધુનિક જેને આજની બેંકો કહીએ છે એના પણ પૂર્વજો છે. એમાં ખાસ કરીને વેપારીઓ, શાહુકારો અને સોની. પછી આપણે રાઉથરે જ આપેલી વ્યાખ્યા પણ જોઈ ગયા કે જે લોકો નાણું ફાજલ પાડી શકે છે, જે લોકો નાણું ફાજલ પાડી શકે છે, બચાવી શકે છે, તેમની પાસેથી નાણું એકત્ર કરવું, એટલે કે જેની પાસે ફાજલ નાણું છે એ ફાજલ નાણું એ એકત્ર કરવું અને અર્થતંત્રના જે કંઈ પણ જરૂરિયાત વાળા લોકો છે, એને જરૂર છે, વ્યાપાર છે, વાણિજ્ય છે, ખેતી છે, ખેડૂતો છે, ધંધાદારીઓ છે, ઉત્પાદકો છે, પેઢીઓ છે, કંપનીઓ છે, કે એને જે કંઈ પણ ધિરાણની જે જરૂર છે એ જે ધિરાણની જરૂર છે તેને ધિરાણ કરતી સંસ્થા એટલે બેંક. એટલે એક બાજુ આપણે એમ કહીએ કે નાણું એકઠું કરવાનું કામ અને જેને જરૂરિયાત છે એવા વર્ગને ધિરાણ આપવાનું કામ કરતી સંસ્થા એટલે બેંક છે. સામાન્ય રીતે આપણે શ્રેયસની વ્યાખ્યા પણ સૌથી સ્વીકાર્ય વ્યાખ્યા છે. ને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે બેન્કિંગ વ્યવસાયમાં એનું જે મોડર્ન બેન્કિંગ નામનું પુસ્તક હતું એમાં એમણે જે વ્યાખ્યા આપેલી હતી બેંકની, વ્યાપારી બેંકોની, કે ભાઈ સામાન્ય બેન્કિંગ વ્યવસાયમાં રોકડ રકમોને બેંક થાપણોમાં અને બેંક થાપણોને રોકડ રકમોમાં ફેરવી આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે કોર્પોરેશનની બેંક થાપણોનું અન્ય ખાતાઓમાં બદલી આપવાનું, અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું, વિનિમય પત્રો, ગવર્મેન્ટ બોન્ડ્સ, વેપારીઓના સલામતીયુક્ત વચનો વગેરેના બદલામાં બેંક થાપણો આપવાનું કાર્ય કરતી જે સંસ્થા છે એને શ્રેયસ એ બેંક તરીકે ઓળખાવે છે.
તો આપણે શ્રેયસની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પણ આપણે જોઈ કે એક ખાતામાંથી બીજા ખાતામાં બેંક થાપણોને બદલી આપવાનું, પછી જામીનગીરીઓ છે, ટ્રેઝરી બિલો છે કે અન્ય જે કંઈ પણ સલામતી યુક્ત વચનો છે, વિનિમય પત્રો છે, વેપારી બિલો છે, એની અગેન્સ્ટમાં આપણે એમ કહીએ કે ધિરાણ કરવાનું કાર્ય પણ એ વેપારી બેંકોનું છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકોના એના કાર્ય પરથી ઘણા બધા વિચારકોએ એની અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. વેપારી બેંકોના અથવા તો બેન્કિંગ જેને આપણે કહીએ છીએ એના લક્ષણો પણ આગળ જોઈ ગયા કે બેંક એ નાણાંની લેવડ દેવડ કરતી સંસ્થા છે, આર્થિક સંસ્થા છે. જે લોકો પોતાની આવકમાંથી ફાજલ નાણું અથવા તો બચાવી શકે છે એવી બચતોને બેંક થાપણોના સ્વરૂપમાં સ્વીકારી અને થાપણોની સામે એમને ધિરાણ અથવા તો આપણે કહીએ કે વ્યાજ પણ પૂરું પાડે છે. સમાજનો ત્રીજું લક્ષણ આપણે જોઈ ગયેલા તે પ્રમાણે કે સમાજનો અર્થતંત્રનો જે કંઈ પણ વર્ગ છે કે જે નાણાંની જરૂરિયાત ધરાવે છે તેને ધિરાણ પૂરું પાડવાનું કાર્ય પણ એ બેંકોનું છે, બેંકનું છે, એ પણ એક લક્ષણ છે. અને જ્યારે ડિપોઝિટર જે ડિપોઝિટની જ્યારે પણ માંગણી કરે ત્યારે એ થાપણોને પરત કરવાનું કાર્ય પણ એ વેપારી બેંકોનું છે. આપણે લાસ્ટ પીરિયડમાં આટલી ચર્ચા કરેલી હતી. હવે ત્યાર પછીનું જે મહત્વનું વેપારી બેંકોનું જે ફંક્શન છે એ છે વ્યાપારી બેંકોના કાર્યો. વ્યાપારી બેંકો આપણે બધા જઈએ છીએ બેંકોમાં, આપણને ખબર છે કે બેંક ઘણા બધા પ્રકારની સુવિધાઓ, સેવાઓ, બેંકોના ઘણા બધા કાર્યો છે. તો આપણે ક્રમશઃ કાર્યોની ચર્ચા કરીએ. વેપારી બેંકોના જે કાર્યો છે તેમાં પહેલું જે એનું કાર્ય છે તે કે વેપારી બેંકો પ્રજાની થાપણો સ્વીકારે છે. થાપણો એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે ભાઈ આવકનો નહીં ખર્ચાયેલો ભાગ જેને આપણે બચત કહીએ છીએ. અને બચતોને જ્યારે બેંકો કોઈક ને કોઈક ખાતા દ્વારા સ્વીકારતી હોય તો તેને આપણે થાપણો કહીએ છીએ, ડિપોઝિટ્સ કહીએ છીએ ઇંગ્લિશમાં એને. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે બેંકો જે છે તે અલગ અલગ ખાતાઓ દ્વારા, બરાબર, એમાં ચાલુ ખાતું જેને આપણે કરંટ એકાઉન્ટ ઇંગ્લિશમાં કહીએ છીએ, ખાસ કરીને જે ધંધાદારીઓ છે, વેપારીઓ છે, કે એ લોકોએ સતત લેવડ દેવડ બેન્કિંગ વ્યવહાર સામાન્ય લોકો કરતા વધારે કરવાના હોય છે. એ લોકો મોટે ભાગે ચાલુ ખાતું ખોલાવે છે અને એમાં જ્યારે ખાતું ખોલાવવાનું હોય ત્યારે એ અમુક રકમ થાપણો તરીકે મૂકે છે. બીજું ખાતું આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમારી સ્કોલરશિપ જે જમા થાય છે તે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓની એ બચત ખાતું જેને આપણે ઇંગ્લિશમાં સેવિંગ્સ ખાતું કહીએ છીએ. તો બચત ખાતું પણ જાણીએ છીએ તે પ્રમાણે કે બચત ખાતામાં પણ અમુક રકમ થાપણ તરીકે બેંકો જેવી જેવી બેંકો એ પ્રમાણે એના
નિયમો અલગ અલગ હોય. ધારો કે કોઈક બેંક એવી પણ હોય કે 100 રૂપિયા મિનિમમ 100 રૂપિયા તમે થાપણ રાખો તો બી ખાતું ખોલી આપે. ઘણી બેંકો એવી પણ હોય કે 5000 રૂપિયા રાખો તો તમારું ખાતું ખુલે, બચત ખાતું. તમારે દાખલા તરીકે છે તો તમારે મિનિમમ ખાતું ચલાવવું હોય તો 100 રૂપિયાની થાપણ મૂકવી પડે અને 100 રૂપિયા રાખવા પડે ખાતામાં. તો બચત ખાતા દ્વારા પણ લોકો જે પોતાની આવક છે એનો નહીં વપરાયેલો ભાગ બચતને બેંકોમાં જમા કરે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચાલુ ખાતા પર, ચાલુ જે ખાતું છે અને એમાં જે થાપણો હોય એના પર બેંકો વ્યાજ નથી આપતી, ચાલુ ખાતાની થાપણો પર. બચત ખાતાની થાપણો પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વર્ષે જેવી જેવી બેંક, પ્રાઇવેટ બેંકો હોય તો એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થોડીક છૂટછાટ આપેલી હોય, એટલે રાષ્ટ્રીયકૃત બેંકો કરતા થોડોક આપણે એમ કહીએ કે વ્યાજનો દર થોડોક 0.5% 1% એ ઊંચો હોય. તો આપણે એમ કહી શકીએ કે બચત ખાતામાં 3 થી 4% વ્યાજનો દર વાર્ષિક, એટલે તમે 100 રૂપિયા બેંકમાં બચત ખાતામાં મૂકો તો તમારા 4 રૂપિયા વધારાના વ્યાજ પેટે જમા થાય. એવી રીતે 1000 રૂપિયા મૂકો તો 40 રૂપિયા જમા થાય. 10,000 રૂપિયા મૂકો તો 400 રૂપિયા જમા થાય, જો 4%નો વ્યાજનો દર હોય તો. આપણે એમ કહી શકીએ કે બચત ખાતામાં વ્યાજ, આપણને વ્યાજ મળે છે. બેંકોમાં જે બચત ખાતામાં જે કંઈ પણ નાણું થાપણોના સ્વરૂપમાં મૂકવામાં આવે છે એમાંથી વ્યાજની રકમ એ ખાતેદારને, થાપણદારને પ્રાપ્ત થતી હોય છે. અને ત્રીજું જે ખાતું છે કે વેપારી બેંકો ખોલી અને આપણે એમ કહીએ કે બચતોને સુરક્ષિત રાખે છે, એ છે મુદતી ખાતું, જેને આપણે ટર્મ ડિપોઝિટ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને કહીએ છીએ ટર્મ ડિપોઝિટ, અથવા તો ગુજરાતીમાં એનું બીજું જે નામ છે એ છે બાંધી મુદતની થાપણો. મુદતી થાપણો, બાંધી મુદતની થાપણો, અથવા તો જેને આપણે કહીએ છીએ ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ, ટર્મ ડિપોઝિટ પણ એને કહેવામાં આવે છે. અલગ અલગ નામો છે કે અમુક ચોક્કસ સમયગાળા માટે બેંકમાં મુદતી ખાતું ખોલવામાં આવે છે અને એમાં થાપણો એકઠી કરવામાં આવે છે. એટલે ધારો કે આપણે એમ કહીએ કે તમારી પાસે 1000 રૂપિયા પડેલા છે અને 1000 રૂપિયાને તમને એમ થાય છે કે હું બચત ખાતામાં રવા દેવા કરતા ફિક્સ ડિપોઝિટ ખાતામાં મૂકું. આજે તો ઘણી બધી સરળતા થઈ ગઈ છે. એક ખાતામાંથી બીજા ખાતામાં આપણે જો પૈસા મૂકવા હોય તો ઇઝીલી વિથિન અ સેકન્ડ એ મૂકી શકીએ છીએ. આપણે બેંકને ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે ભાઈ આ મારા આટલાથી વધારાની રકમ છે, તેને તમે મારી મુદતી ખાતામાં એનો ટ્રાન્સફર કરી નાખો, એમાં બદલી નાખો, તો તરત બદલી નાખે બેંક. તો બચત ખાતું અને મુદતી ખાતામાં ફેર કેટલો છે? તો કે ભાઈ બચત ખાતામાં ધારો કે 4% વ્યાજનો દર હોય તો પેલામાં 8% વ્યાજનો દર હોય. મૂડી પર જે તમને વળતર મળે છે, વ્યાજ મળે છે, તે બચત ખાતામાં ઓછું છે, પણ મુદતી ખાતામાં થોડું વ્યાજનો દર થોડોક વધારે છે. પણ એ વ્યાજનો દર જે બેંકે નક્કી કરેલો હોય તે અમુક ચોક્કસ નિયત સમયનો હોય, કે ધારો કે 1 વર્ષ માટે મૂકો તો 6% વ્યાજનો દર હોય, 3 વર્ષ માટે મૂકો તો 7% વ્યાજનો દર હોય, 5 વર્ષ માટે મૂકો તો 8% વ્યાજનો દર હોય. એટલે એને મુદતી એટલે કહેવામાં આવે છે. મુદત, અમુક ચોક્કસ મુદત માટે તમે પૈસા નાણાં બેંકમાં મૂકો છો, એને તમે પછી ઉઠાવી નથી શકતા. બચત ખાતામાં કેવું છે કે તમારા પૈસા જે ખાતામાં હોય તેને તમે વારંવાર તમે એનું ટ્રાન્ઝેક્શન કરી શકો, ઉઠાવી શકો, મૂકી શકો, ઉઠાવી શકો, મૂકી શકો. જ્યારે ટર્મ ડિપોઝિટ કે મુદતી ખાતામાં જે કંઈ પણ થાપણો મૂકવામાં આવે છે એને અમુક સમય સુધી, હા, જો તમારે વ્યાજ પૂરેપૂરું જો જોઈતું હોય તો જેટલી નિર્ધારિત કરેલા જે સમયગાળો છે, તમે જ્યારે એ ખાતું ખોલાવતા હોય ત્યારે લખેલો, એટલા ગાળા સુધી તમારે મૂકવી પડે.
તો એટલે તમને આ મગજમાં ક્લિયર કટ થઈ જવું જોઈએ કે બેંકમાં કયા કયા ટાઈપના ખાતાઓ હોય છે. જે મોટાભાગના આ સિવાય પણ ઘણા બધા ખાતા હોય છે. હોમ લોન એકાઉન્ટ હોય કે કોઈક વસ્તુ તમે કન્ઝ્યુમર ડ્યુરેબલ લીધેલી હોય તો તેનું લોન એકાઉન્ટ હોય, ઘણી બધી રીતના ખાતાઓ હોય. પણ આ જનરલી કેવા છે કે જેના દ્વારા થાપણો એકત્ર કરે છે બેંકો, થાપણો સ્વીકારે છે લોકોની. ઓકે, બીજું એક મહત્વનું એનું જે કાર્ય છે કે વેપારી બેંકો ધિરાણ આપવાનું કાર્ય કરે છે. એટલે ધિરાણને આપણે લોન કહીએ, ઇંગ્લિશમાં એને લેન્ડિંગ કહીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજનો જે વિકાસ છે, આપણને જે કંઈ પણ આર્થિક વિકાસ જે જોઈએ છે, એ આર્થિક વિકાસ જે આપણને અત્યારે દેખાય છે, તેનો જો કોઈ શ્રેય જતો હોય કોઈને, તો એ બેંકો છે, બેંકોને. કારણ કે આપણે પહેલા જ પીરિયડમાં તમે જોયું તે પ્રમાણે કે બેંકો અર્થતંત્ર રૂપી જે શરીર છે એમાં નાણાંનું સર્જન કરી નાણાંને વહેવડાવી લોહી જેવું કામ કરે છે. અર્થતંત્રને ચેતનવંતું રાખે છે. જે રીતે લોહી આપણા શરીરને ચેતનવંતું રાખે છે, એ જ રીતે બેંકો પણ ધિરાણ સર્જીને, લોન સર્જીને સતત આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંને ફરતું રાખે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યાપારી જે બેંકો છે એ ધિરાણ આપવાનું કાર્ય કરે છે, લોન સર્જવાનું કાર્ય કરે છે. તો એમાં મોટે ભાગે આપણે એમ કહીએ કે જ્યારે આ બેંક કાર્ય કરે છે, વેપારી બેંકો, તો એ બે કે ત્રણ રીતનો ઉપયોગ કરે છે. એક તો પહેલા તો આપણે એમ કહીએ કે ભાઈ અતિરિક્ત ઉપાડની સગવડ આપીને, ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. અતિરિક્ત ઉપાડ કે ભાઈ તમારા ખાતામાં જેટલી પણ જમા રકમ છે એના કરતા અમુક મર્યાદા સુધી વધારાની રકમ તમને ધિરાણ સ્વરૂપે આપે છે. ઓકે, દાખલા તરીકે આપણે એમ કહું કે તમારા ખાતામાં ધારો કે 10,000 રૂપિયા પડેલા છે, તો અતિરિક્ત ઉપાડની સગવડ જો બેંક આપતી હોય તો આપણે એમ કહી શકીએ કે તમારા ખાતા પર જો ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપતી હોય, અતિરિક્ત ઉપાડની સગવડ આપતી હોય, તો આપણે એમ કહી શકીએ કે બેંક તમને એવી છૂટ આપે કે તમારા ખાતામાં ભલે 10,000 રૂપિયા છે, પણ તમે વધારાના 15,000 બીજા ઉપાડી શકો. તો આને આપણે અતિરિક્ત ઉપાડ કહીએ. તમારી જેટલી બેલેન્સ છે બેંકમાં એના કરતા વધારે ઉપાડની ફેસિલિટી કરી અને હા, પણ એટલું ખરું કે અતિરિક્ત ઉપાડ આપે છે તે તમને મફત નહીં આપે, કારણ કે બેંક એ નફો કરતી સંસ્થા છે. એ મફત તમને પૈસા નહીં વાપરવા દે. એ શું કરે છે, તમે જેટલો પણ અતિરિક્ત ઉપાડ લો છો એના પર નિયત કરેલા વ્યાજના દરે વ્યાજ આકારે છે. આપણને એમ લાગે કે ભાઈ બેંક પૈસા આપે જ છે ને, બેંક આ ફેસિલિટી કરે જ છે ને, ઊભી કરે જ છે ને, પણ હા, એની સામે મફત સેવા નથી કરતી. બરાબર? એ ચોક્કસ એની સામે વ્યાજ જે છે એ વ્યાજનો દર તો લગાડે જ છે, બીજા અન્ય ચાર્જીસ પણ લગાડે છે. પણ આપણે એમ કહી શકીએ કે તમારી પાસે 10,000 રૂપિયાની થાપણ છે, પણ એની સામે તમે 25,000 રૂપિયાનો ખર્ચ કરી શકો છો, વાપરી શકો છો. એ જ રીતે આપણે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એના પર પણ ધિરાણ આપે. બરાબર? ઘણા આપણે એમ કહીએ ને કે ક્રેડિટ કાર્ડ પર લોન આપે, ડેબિટ કાર્ડ પર લોન આપે. ધારો કે તમારી પાસે છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અને તમારે અત્યારે ઓનલાઈન લેક્ચર ભરવાના છે, તમને એવું થાય કે ભાઈ મારે મોબાઈલ લેવો છે ઈએમઆઈ પર, તો તમને શું કરે, તમારે જે કંપનીનું સાધન જોઈતું હોય એ કંપનીનું સાધન તમે લઈ શકો છો, કારણ કે દરેક મોબાઈલ કંપની આજે તમને આ ઈએમઆઈ પર સાધન ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવાની છૂટ આપે. તો હું કે ભાઈ 20,000 નો મોબાઈલ કે 15,000 રૂપિયાનો મોબાઈલ છે તેની તમને લોન આપે ને એની સામે તમારે વ્યાજ સાથે દર મહિને એના જે નિયત હપ્તા છે તે કાપવાની જોગવાઈ કરી આપવી પડે બેંકને. તો આપણે એમ કહી શકીએ કે એક તો વધારાના ઉપાડની સગવડ આપીને, બીજું શાખ સર્જન કરીને કે ભાઈ તમે જે કંઈ પણ તમે મેં પણ મારા તમારા જેવા જે કંઈ પણ લોકો છે તે બેંકમાં પ્રાથમિક થાપણો મૂકે છે. એટલે કે જ્યારે પણ આપણે રોકડ લઈને ખાતું ખોલાવીએ છીએ, બેંકો એને એ થાપણોને કે જેને આપણે પ્રાથમિક થાપણો કહીએ છીએ
જ્યારે કોઈ પણ થાપણદાર પોતે રોકડ લઈને બેંકમાં જ્યારે ખાતું ખોલાવે છે ઉપરના 3 ખાતા પૈકીમાં, તો બેંકને માટે એ પ્રાથમિક થાપણો કહેવાય છે. આપણે જાણીએ છીએ કે આખા ભારતમાં હજારો ને લાખો શાખાઓ છે બેંકોની, અલગ અલગ બેંકોની અલગ અલગ શાખાઓ છે. તેમાં ઘણા બધા લોકો આ રીતે આપણે એમ કહીએ કે પ્રાથમિક થાપણો મૂકે છે અને ખાતા ખોલાવે છે. ઘણાના આપણે કહીએ કે સરકારના નિયમો એવા થઈ ગયા છે, કંપનીઓના લોઝ એવા થઈ ગયા છે કે એ લોકો પૈસા એ કેશ પર પગાર જે વેતન છે તે રોકડ નથી આપતી, પણ સીધું બેંકમાં જમા કરે છે. તો આપણે એમ કહીએ કે આવો જ્યારે પગાર જમા થાય અથવા તો કોઈ રોકડ રકમ થાપણ તરીકે બેંકોને આપી અને પછી જ્યારે ખાતું ખોલાવવામાં આવે છે તો બેંકોને માટે એ પ્રાથમિક થાપણો બને. તો બેંકોની જે પ્રાથમિક થાપણો છે એને એમને પડી નથી રવા દેતી. એ શું કરે છે, એને લોન સ્વરૂપે અન્ય લોકોને, જે જરૂરિયાતવાળા લોકો છે એને ધિરાણ આપે છે, લોન આપે છે. તો આ રીતે આપણે એમ કહીએ કે પ્રાથમિક થાપણોનું જ્યારે લોન સર્જી અને ધિરાણ કરવામાં આવતું હોય તો તેને આપણે શાખ સર્જન કહીએ છીએ. તો વેપારી બેંકોનું આપણે એક બહુ મહત્વનું કાર્ય છે કે એ લોકો સાખી નાણું જેને આપણે કહીએ છીએ, જેને આપણે વ્યુત્પન્ન નાણું કહીએ છીએ, જેને આપણે ડિરાઇવ્ડ મની કહીએ છીએ, એ ડિરાઇવ્ડ મની એ શાખ સર્જન કરીને વેપારી બેંકો સર્જે છે. એટલે જ આપણે એમ કહીએ કે શાખ સર્જનનું કાર્ય જ એક એવું કાર્ય છે કે વેપારી બેંકોને અન્ય નાણાકીય સંસ્થાઓથી અલગ પાડે છે. પોસ્ટ આવું કરી નથી શકતી. જો પોસ્ટ છે, વીમા કંપનીઓ છે, તે આવું કરી શકતી નથી. માત્ર ને માત્ર વેપારી બેંકો જેવી સંસ્થાઓ છે, નાણાકીય સંસ્થા છે કે જે આ રીતે શાખનું સર્જન કરી શકે છે. ઓકે. અને ત્રીજો વે છે વિનિમય પત્રો વટાવીને પણ ધિરાણનું સર્જન કરતી હોય છે, લોનનું સર્જન કરતી હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ ને કે વિનિમય પત્રોની ઇવન આપણે કહીએ કે ઘણી તો અત્યારની જે લેટેસ્ટ વેપારી બેંકોના જે સુધારાઓ છે, તમારી પાસે સોનું પડેલું હોય તો સોનાની સામે પણ તમને ધિરાણ આપે. વિનિમય પત્રો એટલે તમારી પાસેના જે કંઈ પણ બચત પત્રો છે તે, વેપારી પત્રો છે તે, પછી જામીનગીરીઓ છે તે, ટ્રેઝરી બિલો છે તે, સરકારી બોન્ડ છે, ખાનગી કંપનીના બોન્ડ છે, એ બેંકમાં મૂકવામાં આવે અથવા તો તારણે મૂકવામાં આવે, એને ગીરવે મૂકવામાં આવે બેંકમાં, અને બેંક એની સામે તમને ધિરાણ કરે. એ જ રીતે આપણે એમ કહીએ કે જમીન છે કે મકાન છે, સ્થાવર મિલકત છે, જંગમ મિલકત છે, એને બેંક શું કરે, લીઝ પર લઈ લે, ગીરવે રાખી દે, અને ગીરવે રાખીને પછી એના ડોક્યુમેન્ટ જે છે, એના દસ્તાવેજો છે, તે બેંકના લોકરમાં સેફ હોય ને એની સામે તમને ધિરાણ કરે, લોન આપે. તો આપણે એમ કહીએ કે આજની જે વેપારી બેંકો છે તે ધિરાણ આપવાનું કાર્ય પણ કરે છે. ખૂબ અગત્યનું કાર્ય છે. એની ડિટેલમાં ચર્ચા, આ બધા કાર્યોની ટૂંકમાં ચર્ચા કર્યા પછી આપણે કરીશું. એ આપણા સિલેબસમાં છે, પરીક્ષામાં યુનિવર્સિટીમાં પૂછાય પણ છે મોટે ભાગે કે વેપારી બેંકો એટલે શું, વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયાને વિગતે સમજાવો, એની મર્યાદાઓ ચર્ચો, અથવા તો ઘણી વખત આપણે ટૂંકણુંમાં પણ પૂછે છે શાખ સર્જનની મર્યાદાઓ. પછી આના પછીનો મુદ્દો છે, આપણે પછી ચર્ચીશું એને. ઓકે. ત્રીજું જે કાર્ય છે વેપારી બેંકોનું, કે વેપારી બેંકો જે છે એને આપણે વાણિજ્ય બેંક એવો શબ્દ પણ વાપરી શકીએ, એને આપણે શેડ્યુલ્ડ બેંકો પણ કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે વેપારી બેંકો, કોમર્શિયલ બેંક અથવા તો વાણિજ્યિક બેંકો એ લાંબા ગાળાનું મૂડીરોકાણ પણ કરે છે. આજે આપણે એમ કહીએ કે રિઝર્વ બેંક છે તે જેમ જેમ સમય જતો જાય છે, સમય જેમ જેમ બદલાતો જાય છે, તેમ તેમ ઘણા બધા સત્તા, ઘણી બધી પાવર એ વેપારી બેંકોને આપવામાં આવે છે. પહેલા આપણે એમ કહીએ કે વેપારી બેંકો કોઈ કંપનીમાં રોકાણ કરી શકતી નહીં હતી. હવે આજે રિઝર્વ બેંકે સમયાંતર આપણે સુધારા ઉધારો કર્યા તો વેપારી બેંકો લાંબા ગાળાનું રોકાણ કરે છે. એ રોકાણ બે રીતનું હોય, એક પાર્ટનર તરીકેનું પણ હોય, એક બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે લેણદાર તરીકેનું પણ હોય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વેપારી બેંકો જે છે તે જે તે કંપનીઓના શેર છે, એ કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. શેર છે તે આપણે જાણીએ છીએ નાણાકીય અસ્કયામત છે, ડિબેન્ચર છે, સરકારી જામીનગીરીઓ છે, એને ખરીદવાનું કામ કરે છે.
અને જેને આપણે મૂડી બજાર કહીએ છીએ, નાણાં બજાર કહીએ છીએ, એમાં લાંબા ગાળાનું મૂડી રોકાણ કરે છે. આ ખૂબ અગત્યનું કાર્ય છે કે ભાઈ જે વેપારી બેંકો છે તે શું કરે છે, ધારો કે કંપનીઓના શેર એટલે દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે, બ્રિટાનિયા છે, પાર્લે છે, આ બધી જે કંપનીઓ છે, હિન્દુસ્તાન લીવર લિમિટેડ છે, આ બધી કંપનીઓના જે શેર બહાર પાડેલા હોય એ શેર ખરીદે છે એનો મતલબ શું થાય કે એમાં રોકાણ કરે છે, કંપનીમાં રોકાણ કરે છે. એટલે કંપની શું કરે છે, એના બદલામાં શેર સર્ટિફિકેટ આપે અને બેંક છે તે બેંક એ કંપનીની અંદર મૂડી રોકાણ કરે છે. શેરની જે કિંમત હોય તે પ્રમાણે જ્યારે એ રોકે છે ત્યારે એનો મતલબ ઇનડાયરેક્ટલી શું કરી શકીએ આપણે કે કંપનીના ગ્રોથમાં, કંપનીના વિકાસમાં વેપારી બેંકોએ મૂડી રોકાણ કર્યું, લાંબા ગાળાનું મૂડી રોકાણ કર્યું એમ કહેવાય. એ રીતે કંપનીઓના જે ડિબેન્ચરો છે કે ચોક્કસ નિયત વ્યાજ આપે એવી અસ્કયામત છે ડિબેન્ચરો. એમાં પણ વેપારી બેંકો, એ કંપની હોય, મલ્ટીનેશનલ કંપની હોય, મોટા કદની કંપની હોય, એના ડિબેન્ચરોમાં પણ એ રોકાણ કરે છે, જેથી કરીને એ કંપનીને નાણાકીય સહાય પૂરી પાડે છે, કંપની વિકાસ કરી શકે છે, રોજગારી આપી શકે છે, ઉત્પાદન કરી શકે છે, વસ્તુઓ અને સેવાઓ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી શકે છે. એટલે વેપારી બેંકોનું આ પણ એક મહત્વનું કાર્ય છે કે આ રીતે એ નાણાં બજાર અને મૂડી બજારમાં જે કંઈ પણ કંપનીઓ છે એની જે જામીનગીરીઓ છે એમાં એ રોકાણ કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારી જામીનગીરીઓ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમારે આવતા વર્ષે ટીવાયમાં એક આખું પેપર આના વિશે ભણવાનું આવશે. તમારે બેન્કિંગ અને નાણાં વિત્તીય બજારો, નાણાં બજારો, કે સરકારી જામીનગીરીઓ એટલે મેં કીધું તેમ કે કંપનીના જે રીતે શેર હોય એ રીતે સરકાર શું કરે છે, જામીનગીરીઓ બહાર પાડે. હવે ટ્રેઝરી બિલ જેને આપણે કહીએ છીએ, તિજોરી પત્ર કહીએ છીએ, સરકારી બોન્ડ પણ હોય, સરકારી જામીનગીરી છે, એમાં સરકારી બોન્ડનો પણ સમાવેશ થાય, સરકારી વિનિમય પત્રોનો સમાવેશ થાય, સરકારના જે ટ્રેઝરી બિલો છે તેનો પણ સમાવેશ થાય. તો સરકારે જે બહાર પાડેલા 364 દિવસના, 91 દિવસના આવા જે ટ્રેઝરી બિલો છે એમાં એ ખરીદી કરે એનો મતલબ શું થાય કે સરકાર આ જે જામીનગીરીઓ બહાર પાડે છે એનો સરકારનો હેતુ શું છે કે ભાઈ આર્થિક વિકાસનો દર ઊંચો થાય એના માટે માળખાકીય સુવિધા છે, મોટા મોટા પ્રોજેક્ટો છે એ સાકાર કરે. અને એના માટે એને નાણાકીય સરકારને જરૂરિયાત હોય. તો નાણાકીય જરૂરિયાત કેવી પૂરી પાડી શકાય તો કે ભાઈ સરકાર આ રીતે જામીનગીરીઓ બહાર પાડે અને આવી જે બેંકો જેવી જે સંસ્થાઓ છે એમાં એ રોકાણ કરી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે સરકારની જામીનગીરીઓમાં રોકાણ કરે છે એનો મતલબ શું થાય કે ઇનડાયરેક્ટલી એનો મતલબ એવો આપણે કરી શકીએ કે વેપારી બેંકો આર્થિક વિકાસની પ્રક્રિયામાં પરોક્ષ રીતે ફાળો આ રીતે આપે છે. એ સરકારની જામીનગીરીઓ ખરીદે એટલે સરકારને નાણાકીય સહાય જામીનગીરીની અગેન્સ્ટમાં એ આપે છે. એટલે એકચ્યુઅલી એ મૂડી રોકાણ થયેલું કહેવાય. તો આ કાર્ય દ્વારા બેંકો શું કરે છે, અર્થતંત્રમાં મૂડી સર્જન, જેને આપણે મૂડી સંચય કહીએ છીએ, મૂડી સંચય, મૂડીનું જેને કેપિટલ એક્યુમ્યુલેશન કહીએ છીએ, એની પ્રક્રિયાને એને લીધે વેગ મળે છે. તો આ પણ એક બહુ મહત્વનું કાર્ય છે એનું. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે બેંકો જે છે એ ધિરાણ સર્જે છે, લોન સર્જી અને આંતરિક જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, ધંધાકીય પ્રવૃત્તિઓ છે, દુકાનદારો છે, મોટી મોટી કંપનીઓ છે, એને ધિરાણ આપવાનું એક અગત્યનું કાર્ય કરે છે. એટલે આંતરિક વેપાર માટે એક બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એ ઉપરાંત આપણે એમ કહીએ કે વિદેશ વેપાર કરવા માટે પણ, આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે પણ બેંકો જે છે, વેપારી બેંકો છે, તે પેઢીઓને જાહેર ક્ષેત્રના એકમ હોય કે ખાનગી ક્ષેત્રના એકમ હોય તેને નાણાં પૂરા પાડવાનું અગત્યનું કાર્ય કરે છે.
એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે એમ કહીએ કે વસ્તુનું વેચાણ એ લોકોએ કરવું હોય તો એને જે નાણાંની જરૂરિયાત હોય, એની બેંક ક્રેડિટ ગેરંટીની જરૂરિયાત હોય તો વેપારી બેંકો એમાં સહાય કરતા બને. અને આપણે એમ કહીએ કે વેપારીની અગેન્સ્ટમાં બેંકો એ સામેવાળી જે બીજા દેશની જે પેઢી છે એને ક્રેડિટ માટેની ગેરંટી પ્રોવાઈડ કરવાનું કામ એ વેપારી બેંકોનું છે. કારણ કે આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એ આંતરિક વેપાર કરતા એનું આખું સ્વરૂપ જુદું છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે વેપારી બેંકોનો બહુ કી રોલ હોય છે, ચાવીરૂપ ભૂમિકા હોય છે લોકોની. તો આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપારી બેંકનું આ કાર્ય છે, એનો ફાયદો અર્થતંત્રમાં કેવી રીતે થાય? તો કે ભાઈ વેપારી બેંકો આ રીતે આંતરરાષ્ટ્રીય ટ્રેડમાં, ઇન્ટરનેશનલ ટ્રેડમાં જે સહાયરૂપ થાય, એને લીધે દેશનું જે અગત્યનું જે સાધન છે વિદેશી હુંડિયામણ, એ વિદેશી હુંડિયામણ અર્થતંત્રમાં વધે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઇન્ટરનેશનલ જે રેટિંગ છે એ રેટિંગમાં વધારો થાય. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે વેપારી બેંકોનું એક બીજું મહત્વનું કાર્ય છે કે નાણાંનું એક સ્થળેથી બીજે સ્થળે નાણાંની હેરફેર કરવાનું કાર્ય પણ વેપારી બેંકો કરે છે. બરાબર, આજે દાખલા તરીકે આપણા કોઈ કુટુંબનો સભ્ય કોઈક આઉટ ઓફ સ્ટેટ રહેતો હોય, ગુજરાતની બહાર રહેતો હોય, તો આપણે વિધિન અ સેકન્ડ અત્યારની જે આધુનિક જે વેપારી બેંકો છે કેટલી એડવાન્સ, તમને મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ આપે કે તમે ઘરમાં બેઠા બેઠા મોબાઈલ પર, સ્માર્ટફોન પર તમારું ખાતું હેન્ડલ કરી શકો. તમે તમારા સગા સંબંધીને કે તમારા કુટુંબીજનોને પૈસા વિધિન અ સેકન્ડ તમે ઘરેથી બેઠા બેઠા હસ્તાંતરણ કરી શકો, મોકલી શકો એને. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે કેટલો સરળ થઈ જાય વિનિમય. પહેલા તો કેટલું અઘરું હતું કામ. આપણે જોઈએ આની પહેલાની પરિસ્થિતિ વિચારીએ આપણે કે વેપારી બેંકો આ રીતની ફેસિલિટી નહીં આપતી હતી, ત્યારે શું કરતા હતા કે મની ઓર્ડર બનાવીને મની ઓર્ડર એ અમુક દિવસના અંતે પહોંચે. તો આજે તો આપણે કહીએ કે એક સેકન્ડમાં વસ્તુ આપણે નાણાંની હેરફેર શક્ય બની ગઈ બેંકોને લીધે. તો એક બહુ મહત્વનું કાર્ય છે. આપણે એમ કહીએ કે પ્રાદેશિક જે નાણાકીય જરૂરિયાતો છે, જે ઉત્પાદનના સાધનો છે, એને ઇઝીલી, બરાબર, કંપનીની ઓફિસ દાખલા તરીકે મુંબઈમાં છે પણ એનો કંપનીનો કર્મચારી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે, હવે એને સેલેરી પહોંચાડવાનો જ કેવી રીતે પહોંચાડવાનો? ચેક મુંબઈમાં ઓફિસ એની કંપનીની, પણ કર્મચારી એનો પ્રોજેક્ટ ચાલે છે ઓસ્ટ્રેલિયા, તો તરત જ એ બેંક, વેપારી બેંક, એનો જે સેલરી હોય મંથલી, તે સેલરી એના ખાતામાં, પગાર એના ખાતામાં જમા થઈ જાય. આ વેપારી બેંકોનું કાર્ય છે, બહુ મહત્વનું કાર્ય છે. બીજું આપણે એમ કહીએ કે એક સ્થળેથી બીજા સ્થળે શેરો અને જામીનગીરીઓનું ખરીદ વેચાણ, ગ્રાહકો વતી શેરનું ડિવિડન્ડ મેળવવાનું કાર્ય પણ બેંકો કરતી હોય છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે આપણે કોઈ કંપનીના શેર ખરીદવા છે અથવા તો કોઈ આપણે જામીનગીરીની ખરીદી કરવી છે, ઓકે, તો તેવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ? બેંકમાં ખાતું ખોલાવીએ છીએ, એને ડીમેટ એકાઉન્ટ કહેવાય. એને ડીમટીરિયલાઇઝ એકાઉન્ટ એવો શબ્દ પ્રયોગ વાપરે છે, એનું ફૂલ ફોર્મ શોર્ટમાં એને કહેવાય છે ડીમેટ એકાઉન્ટ. દરેક બેંકો આજે આ સેવા આપે છે. એ કોઈ પણ ખાનગી ક્ષેત્રની બેંક હોય કે સહકારી ક્ષેત્રની બેંક હોય કે ઇવન આપણે કહીએ કે રાષ્ટ્રીયકૃત બેંકો હોય, દરેક બેંકો શું કરે છે? આવું ડીમેટ એકાઉન્ટ ખોલે છે, એ ફેસિલિટી આપે. તો ડીમેટ એકાઉન્ટ ખોલે છે એટલે શું થાય છે કે આપણે શેર ખરીદવા છે તો આપણા વતી બેંક ખરીદે શેર કે જામીનગીરી. જે કંઈ પણ આપણે મૂડી બજારમાં અને નાણાં બજારમાં અસંખ્ય આવી આપણે એમ કહીએ કે હજારો, લાખોની સંખ્યામાં આવી જામીનગીરીઓ છે, એને ખરીદવાનું કામ બી આપણે ઈચ્છા થાય ત્યારે બેંક થ્રુ એ ખરીદી શકીએ છીએ. અને જ્યારે પણ આપણને એવું લાગે કે ભાઈ આપણે નાણાંની જરૂરિયાત છે, તો આ જામીનગીરી વેચી નાખવામાં આવે અને બેંકો દ્વારા વેચાય, અને એ જે એની જે કંઈ પણ કિંમત હોય જે તે સમયની, એ કિંમતનું નાણું તમારા ખાતામાં વિધિન અ સેકન્ડ જમા થઈ જાય. તમારે ખરીદવું છે શેર કે જામીનગીરી, તો તરત જ એની ચુકવણી તરત જ તમારા ખાતામાંથી ઓટોમેટિકલી, તમે એવા સત્તા આપેલી હોય બેંકોને
એટલે ખાતામાંથી તરત જ આપણા વતી બેંક એ શેરની ખરીદી કરીને તમારા ખાતામાં મૂકી દે. એ જ રીતે દાખલા તરીકે તમે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હોય તો કોઈ કંપનીમાં કે સરકારી સ્કીમમાં કે એમાં જમીનગીરીમાં રોકાણ કરેલું હોય અને એ કંપની કે સરકારે જો ડિવિડન્ડ ડિક્લેર કરેલું હોય, ડિવિડન્ડ જાહેર કરેલું હોય, તો એ ડિવિડન્ડ બેંક દ્વારા આપણા ખાતામાં જમા થઈ જાય. તો બેંકો એનું આ કાર્ય કરે છે. આપણા વતી શું કરે છે? બેંક લીડરશીપ લે કે ભાઈ આ ડિવિડન્ડ છે આ ખાતામાં તમારે કંપનીને ટાઈપ કરેલું હોય, આદેશ આપવામાં આવેલો કે ઓર્ડર કરવામાં કે ભાઈ આ વ્યક્તિનું ખાતું આ બેંકમાં છે, એ ખાતામાં ટ્રાન્સફર કરવાનું, એટલે ડિવિડન્ડ ખાતામાં જમા થઈ જાય. તો આપણે એમ કહીએ કે ગ્રાહકોએ ડાયરેક્ટ કંપનીની ઓફિસ પર જઈને ડિવિડન્ડનો ચેક લેવાનો નથી, પણ સીધું હવે ખાતામાં વેપારી બેંકો દ્વારા સીધું ડિવિડન્ડ એ ખાતામાં જમા થઈ જાય છે. ઓકે. બીજું એક અગત્યનું જે કાર્ય છે તે વેપારી બેંકોનું કે ગ્રાહકોની જે કિંમતી વસ્તુઓ છે, બરાબર છે, બેંકો શું બીજું મહત્વનું કાર્ય કરે છે અત્યારની બેંકો? કે ભાઈ ઘરમાં દાખલા તરીકે આપણે એમ કહીએ કે મૂલ્યવાન ઘરેણાઓ છે, પછી મહત્વના દસ્તાવેજો છે. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ બહુ અગત્યના ખેતરના કે જમીનના કે પ્લોટના કે ઘરના દસ્તાવેજો છે, ઘરેણા છે, કિંમતી વસ્તુઓ છે, ઘરેણા છે. તો આવી જે વસ્તુ છે તે કદાચ આપણે એમ કહીએ કે ભાઈ ઘરમાં ચોરી થવાનો અવકાશ હોય એટલે બહુ સુરક્ષિત નહીં હોય, પણ બેંકો આ ફેસિલિટી આપે. બેંકો શું કરે? તમને સેફ ડિપોઝિટ વોલ્ટ એને કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? સેફ ડિપોઝિટ વોલ્ટ, અથવા તો જેને આપણે લોકર કહીએ છીએ, આપણી દેશી ભાષામાં શું કહીએ છીએ? લોકરની સુવિધા કરી આપે. બેંક આપણને શું કરી આપે? આપણે એની પ્રોસિજર હોય છે કે દરેક આપણે બેંકની સાથે જ્યારે કોઈ પણ વ્યવહાર કરતા હોય તો આપણે ચોક્કસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે માર્ગદર્શિકા છે એ પ્રમાણે બેંકોએ જે ઘડેલા નિયમો છે તેનું આપણે પાલન કરવું પડે, એ ફોર્માલિટીઝ પૂરી કરવી પડે. તો આપણને જ્યારે પણ આપણે એવું ઈચ્છતા હોય કે ભાઈ મારે આ શાખામાં, આ બેંકમાં મારે સેફ ડિપોઝિટ વોલ્ટ ખોલાવવું છે, તો એની અમુક ડિપોઝિટ હોય, 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા. એ ડિપોઝિટ ભરો તો વર્ષનું એનું નોમિનલ ભાડું હોય 1,000 કે 1,500 રૂપિયા. પણ તમારી જે આ કિંમતી વસ્તુઓ છે તે કિંમતી વસ્તુઓ એ બેંકમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાં એટલે કે લોકરમાં એ સહી સલામત રીતે રહે છે. તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે આ રજાના દિવસો સિવાય, શનિ રવિ કે જ્યારે એ લોકોની બેંક હોલિડે હોય તે સિવાય તમે બેન્કિંગ હાવર દરમિયાન, બેન્કિંગ સમય દરમિયાન તમે એ લોકરનો ઉપયોગ કરી શકો છો. એટલે કે એ લોકરમાં તમે મૂકવી પણ શકો છો અને તેમાંથી તમારે, કારણ કે એક ચાવી તમારી પાસે હોય, એક ચાવી બેંક પાસે હોય, એટલે બંને ચાવી જ્યારે એ લોકરમાં લગાડવામાં આવે સેફ ડિપોઝિટ વોલ્ટમાં તો જ એ ખુલે. તો એ ચાવી લઈને જાઓ તો તમે ઈચ્છો તે સમયે તમે ઘરેણા લાવી બી શકો, દસ્તાવેજને કાઢી પણ શકો અને મૂકી પણ શકો. તો આ ફેસિલિટી વ્યાપારી બેંક આપે છે. તો નિશ્ચિંત થઈ જવા, આપણે કોઈ ચોરીનો ડર રહેતો નથી, સુરક્ષિત. તો આપણે એમ કહીએ કે લોકોની જે જાનમાલ જે છે, આપણે મિલકત છે, એ મિલકતનું રક્ષણ પણ આ રીતે દસ્તાવેજોનો સંગ્રહ કરી સુરક્ષિત રાખી અને એક જાતની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે. એ જ રીતે આપણે એમ કહીએ કે વેપારી બેંકો જે મિલકતો છે એ મિલકતોના ટ્રસ્ટી તરીકેનું કાર્ય પણ બેંકો કરતી હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક એવી મિલકત હોય, જાહેર મિલકત જેને આપણે કહીએ તો જાહેર મિલકતના ટ્રસ્ટી તરીકે, જાહેર મિલકત એટલે દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે, દેવસ્થાન છે, આપણે દાખલા તરીકે રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. ઓકે. એ જ રીતે આપણે કહી શકીએ કે કોઈક સંગ્રહાલય છે, મ્યુઝિયમ છે. એ જ રીતે કોઈક મહેલ છે એવો. આવી જે મિલકતો છે એના ટ્રસ્ટી તરીકેનું કામ પણ એ વેપારી બેંકો કરતી હોય છે. અગત્યનું કાર્ય છે પણ. અચ્છા, આ જે કાર્ય આપણે જોયા તે પ્રમાણે એને અત્યારે મોડર્ન બેન્કિંગ આપણે કહીએ છીએ, આધુનિક બેન્કિંગ કહીએ છીએ. તેમાં પણ આપણે જોઈએ તો આ જે કંઈ પણ
પરંપરાગત કાર્ય, પ્રણાલીગત કાર્યો જે અત્યાર સુધીની આપણે ચર્ચા કરી હતી. આ ઉપરાંત આપણે એમ કહીએ કે આધુનિક સમયમાં વ્યાપારી બેંકો કેટલાક વિશિષ્ટ કાર્યો પણ બજાવતી હોય છે. અને વિશિષ્ટ કાર્યોમાં જો આપણે એમ કહીએ કે ખાસ કરીને જે ગ્રાહકોને સીધી ઉપયોગી સેવાઓ એ પૂરી પાડે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ, ઓકે, ક્રેડિટ કાર્ડ એટલે મેં કીધું તેમ કે ક્રેડિટ કાર્ડ ની સગવડ પૂરી પાડવાનું કામ. ક્રેડિટ કાર્ડ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ બેંકમાં આપણે બચત ખાતું ખોલાવતા હોઈએ અને જો બેંક પાસે આપણો જે કંઈ પણ ટ્રેક રેકોર્ડ છે, એટલે કે તમારી પાસેની જે અસ્કયામતો છે, તમારી પાસેની બચતો છે, એને આપણે જો બેંકની ભાષામાં કહીએ તો જેને આપણે સીબિલ કહીએ છીએ. સીબિલ એક એવું વસ્તુ છે કે એના પરથી ગ્રાહકની તમામ જે આપણે એમ કહીએ કે કેટલી બચત છે, કેટલી અસ્કયામત છે, એનો ખ્યાલ એ બેંકોને આવી જાય છે. તો એના પરથી બેંકો શું કરે છે કે ભાઈ ગ્રાહક જ્યારે ખાતું ખોલાવે છે તો એનો ટ્રેક રેકોર્ડ ચકાસી લે ને પછી જોઈ કે ભાઈ આ વ્યક્તિ જે છે તે એવો વ્યક્તિ છે કે એને આપણે ક્રેડિટ કાર્ડ ઓફર કરીએ તો બેંકને ફાયદો થશે, ગ્રાહકને પણ ફાયદો થાય ને બેંકને પણ ફાયદો થાય. હવે દાખલા તરીકે ક્રેડિટ કાર્ડ એટલે શું? તો કે ભાઈ ક્રેડિટ કાર્ડ એટલે આપણે જે રીતે સેમ એટીએમ કાર્ડ જે આવે છે, બધા તમે બી વાકેફ છો, હવે એટીએમ કાર્ડ જેવો જ કાર્ડ આવે છે. પણ ફેર એટલો છે કે ધારો કે બેંકે તમને 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ આપી, ઓકે, 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ આપી એનો મતલબ શું થાય? ક્રેડિટ કાર્ડ જ્યારે પણ ઇસ્યુ કરે ત્યારે એના પર અમુક ચોક્કસ મર્યાદા આપેલી હોય કે અમુક આટલા રૂપિયા સુધી તમે અતિરિક્ત ઉપાડ કરી શકો છો, વધારાનો ઉપાડ કરી શકો છો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તમને એ ક્રેડિટ કાર્ડ પર આપવામાં. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે બેંકો આ રીતનો ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી હોય ત્યારે જનરલી આપણે એમ કહી શકીએ કે અમુક તમને ધિરાણ માટેની ક્રેડિટ અમુક દિવસો પૂરતી આપવામાં આવે છે. ઓકે, તો આપણી પાસે ભલે પૈસા નહીં હોય, રોકડ પૈસા, પણ આપણી પાસે જો ક્રેડિટ કાર્ડ, મેં કીધું તેમ કે ક્રેડિટ કાર્ડ પેઢી બેંકો જ્યારે પણ આપે છે ત્યારે એ થાપણદારનો, એ ડિપોઝિટરનો બરાબર ટ્રેક રેકોર્ડ ચકાસે. એની કોઈ જગ્યાએ લોન ચાલે છે કે નથી ચાલતી, એની કેટલી બેંકોમાં બચત છે, એને બધી જ ખબર. કારણ કે સરકારે અત્યારે આપણે એમ કહીએ કે દરેક બેંક ખાતાની સાથે આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ, સોરી, પાન કાર્ડ, બે વસ્તુ જ્યારે જોડી છે ત્યારથી બધી જ માહિતી બેંકોને ખબર પડી જાય આપણી. તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જે સક્ષમ વ્યક્તિ છે, જેનું વારંવાર ખરીદી કરવાની છે, એવી વ્યક્તિને આ ક્રેડિટ કાર્ડની ફેસિલિટી બેંકો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ભલે એની પાસે આપણે એમ કહીએ કે એના ખાતામાં પૈસા નહીં હોય, મિનિમમ ખાલી બચત હોય, મિનિમમ સેવિંગ્સ હોય, પણ એને વગર બેલેન્સે એને પૈસા ઉપાડવાની છૂટ આપવામાં આવે છે અમુક દિવસો પૂરતી. કે ભાઈ 30 દિવસ સુધી એની 1 લાખની જો ક્રેડિટ કાર્ડ પર ક્રેડિટ આપવામાં આવેલી હોય તો 1 લાખ રૂપિયા સુધીની એક ખરીદી 1 મહિના માટે કરી શકે. અચ્છા, હવે એનું જે 1 મહિનાના અંતે જે કંઈ પણ બિલ નક્કી થાય, એનું જે કંઈ પણ વ્યાજ નક્કી થાય, એ એને 30 દિવસ પહેલા ગ્રાહકે જમા કરાવી દેવું પડે, નહીં તો પેનલ્ટી મોટી હોય. કારણ કે બેંકનો નિયમ છે, બેંક નફો કરતી સંસ્થા છે, એટલે એક બાજુ જે ફેસિલિટી આપે એની સામે એવા ચાર્જ પણ વસૂલ કરતી હોય. બરાબર કે ભાઈ આપણે દાખલા તરીકે આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા બેંકો આપે છે, આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. પણ અત્યારે કેવું કરીએ છીએ કે આપણે ચેક લખવામાં ભૂલ કરી હોય, સહી લખવામાં ભૂલ કરી હોય, તારીખ લખવામાં ભૂલ કરી હોય, તો તેવા સંજોગોમાં ચેક પાછો પરત ફરે, પાસ થાય નહીં, તો તેવા સંજોગોમાં 650 રૂપિયા, 700 રૂપિયા જેવી બેંક
એવી બેંક પેનલ્ટી પણ લગાડે છે. એટલે બેંકની ફેસિલિટી, બેંકો નફો કરતી સંસ્થા છે, એટલે જેટલી સુવિધા આપે એની સામે એના ચાર્જ વસૂલ કરતી હોય. તો આ ક્રેડિટ કાર્ડ સુવિધામાં પણ એવું છે, તમને ક્રેડિટ આપે, આપણને એમ થાય કે ભાઈ આપણે તો કોઈ પણ જાતના આપણી પાસે બેલેન્સ નથી છતાં પણ આપણે વાપરીએ છીએ, પણ મહિનો પૂરો થાય એટલે તમારી ધારો કે 10,000 રૂપિયાની ખરીદી હોય તો તમારે બેંકમાં 15,000 રૂપિયા જમા કરાવવો પડે, એટલો વ્યાજ હોય એમાં. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે કોઈક ઇમરજન્સી આકસ્મિક જરૂરિયાતો હોય ત્યારે આ ફેસિલિટી ખૂબ ઉપયોગી નીવડે છે કે ભાઈ આપણા ઘરમાં પૈસા નથી, તરત વ્યવસ્થા થાય એવું નથી, કોઈ બીમાર પડ્યું હોય ને હોસ્પિટલાઇઝ કરવા પડે એવા હોય, ત્યારે ક્રેડિટ કાર્ડ જો હોય તો એનો ઉપયોગ કરીને તમે 20-25 દિવસ સુધી એ પૈસા નો આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમારી જે જરૂરિયાત છે તેને પ્રોવાઈડ કરી શકો, પૂરી પાડી શકો. એ જ રીતે ઓટોમેટિક ટેલર મશીન, એને આપણે એટીએમ કહીએ છીએ, એનું ફૂલ ફોર્મ છે, પરીક્ષામાં પૂછાય કે એટીએમ નું ફૂલ ફોર્મ શું થાય, તો તમારે લખવાનું કે ઓટોમેટિક ટેલરિંગ મશીન, એટીએમ. તો એટીએમ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એટીએમ કાર્ડ આપવામાં આવે છે એટલે બેંકોએ જ્યાં મુખ્ય સ્થળો હોય, બજાર હોય, મેઇન રસ્તા હોય, એ જગ્યાએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એટીએમ બૂથ ઉભા કરેલા હોય અને એટીએમ બૂથમાં જઈને આપણે એટીએમ કાર્ડ આપણો જે હોય તેને આપણે ક્રેશ કરીએ એટલે એમાંથી આપણા ખાતામાંથી આપણે પૈસા ઉપાડી શકીએ છીએ. ગમે ત્યારે રાત્રે 2 વાગે પણ આપણને જરૂર પડી હોય પૈસાની, તો આપણે એટીએમ કાર્ડ હોય અને ખાતામાં બેલેન્સ હોય તો આપણે એ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી અને પછી આપણે આપણી જરૂરિયાતને ગમે તે સમયે, ગમે તે સંજોગોમાં, ગમે તેટલો વરસાદ બી પડતો હોય, બળબડતો તાપ હોય કે ગમે તેટલી ઠંડી હોય, તમે એટીએમ સુવિધાનો ઉપયોગ 24 કલાક ગમે ત્યારે ગમે તે સ્થળે કરી શકો. ભારતના કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી ભલે તમારું ખાતું રાજપીપળામાં છે, પણ તમે એ એટીએમ કાર્ડ હોય તો તમે ભારતના કોઈ પણ ખૂણામાંથી, ઇવન તમે આપણે એમ કહીએ કે ફોરેન જાવ તો ફોરેનમાં બી પૈસા ઉપાડી શકાય તમારો, જો આપણા ઇન્ડિયન બેંક હોય તો. પણ આપણે અત્યારે સમજવા પૂરતું એટલું રાખીએ કે ભારતના કોઈ પણ ખૂણામાં તમે એટીએમ કાર્ડ તમારી પાસે હોય, ભલે તમે રોકડ નાણું ખિસ્સામાં લઈ નહીં જઈ શકતા, એટલે મીન્સ કે આપણે જોખમ ન લેતા હોય, તો એટીએમ કાર્ડથી આપણે ગમે ત્યાં ગમે તેટલા નાણાં ગમે તે સંજોગોમાં ઉપાડી શકીએ છીએ, કોઈ પણ બેંકમાંથી. ભલે તમારું ખાતું એસબીઆઈ નું છે, બેંક ઓફ બરોડા નું છે કે તેના બેંકનું છે, તમે કોઈ પણ બેંકનો એટીએમ હોય તેમાં તમે એ તમારું એટીએમ કાર્ડ નાખો અને ખાતામાં બેલેન્સ હોય તો તમે ઉપાડી શકો. કેટલી મસ્ત ફેસિલિટી કે કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે આપણું ખાતું રાજપીપળા બેંક ઓફ બરોડામાં છે, પણ આપણે કેવડિયા ગયેલા છે એટલે કેવડિયા બેંક ઓફ બરોડા નથી, તો ત્યાં એટીએમ છે એસબીઆઈ નું, તો આપણે શું કરીએ, એ આપણું એટીએમ ભલે બેંક ઓફ બરોડાનું હોય પણ આપણે એસબીઆઈ ની એટીએમ બૂથમાં જઈ અને આપણે બીઓબી નું કાર્ડ નાખી, બેંક ઓફ બરોડાનું કાર્ડ નાખી અને આપણે નાણાં ઉપાડી શકીએ છીએ. કેટલી ગજબની ફેસિલિટી કહેવાય ને, આપણે એમ કહીએ કે સરસ ફેસિલિટી એકદમ. તો એ જ રીતે આપણે એમ કહીએ કે ગમે તે સ્થળે અને ગમે તે સમયે બેન્કિંગ સેવાઓ પૂરી પાડવાનું એક અગત્યનું કાર્ય છે કે ભાઈ ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણી કોલેજો એવી છે, ઘણી સ્કૂલો એવી છે કે તમારે ફી ભરવા બેંકમાં નહીં જવાનું, કોલેજમાં બી નહીં જવાનું, બેંકે એવું કાઉન્ટર ઊભું કરેલું હોય કે કેમ્પસમાં એ કાઉન્ટર પર જાઓ તો તમે ફટાક દઈને ફી ભરી શકો. ગમે તે સ્થળે જો વિચાર કરો, ક્રિકેટ ચાલતી હોય, ક્રિકેટ મેચ, અને મોબાઈલ બેન્કિંગ હોય, મોબાઈલ વાન હોય, તો તેમાં આપણે એમ કહીએ કે બેંકની વાન છે તે ક્રિકેટ સ્ટેડિયમની બહાર ઉભી રહેલી હોય, તમે પૈસા લેવા હોય તો ઉપાડી શકવાનું નથી. મોટા મોટા સિટીમાં આપણે એમ કહીએ કે બેંકમાં કસ્ટમરે જવાની જરૂર નહીં પડે, બેંક ઘરે ઘરે આવીને બચત એકત્ર કરી જાય. મોટા સિટીમાં આપણને ફેસિલિટી આવી જોવા મળે કે તમારે બેંક ખાતું ખોલેલું હોય તો એ બેંક છે તો એ ફળીએ ફળીએ આવીને પૈસાઓ એકત્ર કરી જાય. તો ગમે તે સમયે તમે વિચાર કરો કે મોબાઈલ, આજે ટેલિફોન કરો એટલે બેંકનો કર્મચારી છે તે તમારા ઘરે પણ પૈસા આપી જાય. આ ચાર્જ લે, દરેક વસ્તુની પાછળ મેં કીધું તેમ કે ચાર્જ લાગુ પડે ને પડે જ. બાળકો અહીંયાથી આપણે અટકીએ, સોમવારે આપણે પાછા 2 પીરિયડ છે ત્યારે પાછા ભેગા થઈશું. અહીંયાથી પૂરું કરીએ, આપણે અધૂરો સોમવારે પૂરું કરીશું આપણે.